નમસ્કાર મિત્રો, ગુજરાતમાં આજની વરસાદની આગાહી અનુસાર બપોર બાદ આ વિસ્તારોમાં ગાજવીજ સાથે શરૂ થયો વરસાદ। તો બીજી તરફ મિત્રો અરબી સમુદ્રની અંદર રિટર્ન ફરેલી વરસાદી સિસ્ટમ અત્યારે પશ્ચિમી ગુજરાતના કાંઠાના વિસ્તારો ઉપર ભારે મજબૂત બનતી જોવા મળી છે। આ સિસ્ટમ મિત્રો અરબી સમુદ્રની અંદર ગયા બાદ ફરી અત્યારે ભારે મજબૂત બની ગઈ છે ને બીજી તરફ ગુજરાતની અંદર પણ કેટલાય વિસ્તારોમાં અત્યારે મિત્રો ગાજવીજ સાથે જોવા મળી રહ્યો છે વરસાદ। તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે અત્યારે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। તો બીજી તરફ હજુ આગામી કલાકોની અંદર એટલે કે મિત્રો હજુ મોડી બપોર અને સાંજથી લઈ મોડી સાંજ અને હજુ આજ રાત્રિ દરમિયાન પણ ગુજરાતના કયા વિસ્તારોમાં ખાબકશે વરસાદ, આ તમામ જાણીશું। એ પહેલા મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા આપને જણાવી દઈએ તો મિત્રો ગુજરાત રાજ્ય ઉપર અરબી સમુદ્રમાંથી આવેલી વરસાદી સિસ્ટમ અપર એર સાયક્લોનિક સિસ્ટમ મિત્રો આજ રાત્રિ દરમિયાન ફરી એકવાર ગુજરાતમાંથી ફરી અરબી સમુદ્રની અંદર વહી ગઈ છે। આ સિસ્ટમ અત્યારે લોકેશનમાં તમે જોઈ શકો છો તો દ્વારકાના દૂરના દરિયાકાંઠા ઉપર એમની આંખ અત્યારે ભમી રહી છે ને આગામી કલાકોની અંદર આ સિસ્ટમ ભારે મજબૂત બની ગઈ છે। આ સિસ્ટમ મજબૂત બનવાના કારણે એમનો જે પણ આપ જોઈ શકો છો પશ્ચિમી છેડો ભારે મજબૂત હોવાના કારણે અત્યારે મસ્કત લાગુના અરબી સમુદ્રની અંદર એટલે કે ગુજરાત અને આ દેશની વચ્ચેના ભાગો ઉપર અરબી સમુદ્રમાં ગાજવીજ સાથે આ સિસ્ટમ વરસાદ આપી રહી છે। તેમ છતાં પણ આપને જણાવી દઈએ તો ગુજરાત ઉપર 850 એચપીના લેવલ ઉપર આ સિસ્ટમોના ખાસ કરીને વાદળા અને પવનોની મોસમી પવનોની ભેજવાળી અસર જોવા મળી રહી છે અને જેને લઈ મિત્રો પૂર્વના છેડા ઉપર એટલે કે આ સિસ્ટમને લઈ ગુજરાત રાજ્યની અંદર અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર આપને બતાવીએ તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે પૂર્વ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાતના કેટલાય ભાગોની અંદર અત્યારે વરસાદની શરૂઆત થતી જોવા મળી છે। મિત્રો બપોર બાદ ખાસ કરીને ભાવનગરના કેટલાય વિસ્તારો હોય આ સાથે મહુવાના ગ્રામ્ય પંથકો, બગદાણા આજુબાજુના ગ્રામ્ય પંથકો, પાલીતાણા આજુબાજુ તો અત્યારે પણ ભાવનગરના આપ અહીં જોઈ શકો છો, અમરેલી લાગુના દામનગર આ સાથે જ બોટાદના કેટલાક વિસ્તારો, વલભીપુર આજુબાજુના ભાવનગરના પંથકો હોય કે જ્યાં અત્યારે ગાજવીજ અમુક વિસ્તારોમાં તો બીજી તરફ ધોધમાર વરસાદ શરૂ થયો છે। આ સાથે જ મિત્રો બોટાદ લાગુના બરવાળા આજુબાજુના વિસ્તારો, જસદણ, ગોંડલ, રાજકોટના વિસ્તારો હોય અત્યારે મિત્રો ધોધમાર વરસાદની શરૂઆત બપોર બાદ જોવા મળી છે। તો હજુ પણ આગામી કલાકોની અંદર મિત્રો આપને જણાવીએ તો સુરેન્દ્રનગરના પણ થાન આજુબાજુના વિસ્તારો, લીંબડી આ વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદથી લઈ અમુક વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર ભારે વરસાદના પણ આંકડાઓ સામે આવી શકે છે। આપની સવારની આગાહી અનુસાર મિત્રો પૂર્વ સૌરાષ્ટ્રની અંદર આજે વરસાદનું જોર રહેવાનું હતું એ જ પ્રમાણે આજે અત્યારે ભાવનગર જિલ્લો આ સાથે ભાવનગરના અમરેલી લાગુ બોટાદ અને સુરેન્દ્રનગર અને રાજકોટના કેટલાય વિસ્તારોની અંદર અત્યારે ગાજવીજ સાથે અમુક વિસ્તારોમાં અને ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। જો કે મિત્રો આપને ખાસ જણાવી દઈએ કે અત્યાર સુધીના દિવસોની અંદર જે વરસાદને લઈ ગાજવીજ અને વીજળીના કડાકા જોવા મળતા હતા એ હવે આ વરસાદની પેટર્નની અંદર ઓછા થઈ ગયા છે અને મિત્રો ગુજરાતની અંદર વરસાદના વિસ્તારો પણ સાર્વત્રિક જેવા જોવા મળી રહ્યા છે। જો કે હજુ પણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ બાકી છે પરંતુ આજે ગુજરાતની અંદર મિત્રો વરસાદની જે પેટર્ન જોવા મળી છે એક ખેડૂતો માટે સારા સમાચાર અને હવે પછી જેમ જેમ મિત્રો દિવસો આગળ વધતા જશે એમ આ જ રીતે ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળશે। મિત્રો હવે આપણે જાણીએ કે આગામી કલાકોની અંદર આજે એટલે કે આજ સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોની અંદર હજુ પડશે ધોધમાર વરસાદ। મિત્રો આજે ખાસ જે આગાહી હતી કે દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર દક્ષિણીય અને પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદનું જોર રહેશે તો એ જ પ્રમાણે મિત્રો હજુ આગામી કલાકોની અંદર ભાવનગરના કેટલાય વિસ્તારો હોય આ સાથે જ અમરેલી જિલ્લો, બોટાદ જિલ્લો, અમરેલી લાગુના બોટાદનાથી લઈ રાજકોટ લાગુના વિસ્તારોની અંદર અને મિત્રો સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારોની અંદર હજુ આગામી માત્ર 2 થી 3 કલાકની અંદર કેટલાય વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ ખાબકી શકે છે જેની અંદર મિત્રો 2 થી 3 ઇંચ સુધીનો પણ અમુક વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે અને જેમ જેમ મિત્રો હવે સાંજ પડતી જશે તેમ આપને જણાવી દઈએ તો મોરબી જિલ્લાના કેટલાય વિસ્તારો હોય આ સાથે જ સુરેન્દ્રનગરના જિલ્લાના વિસ્તારો હોય અને મધ્ય પૂર્વ ગુજરાતની અંદર પણ આગામી કલાકોમાં આવશે વાતાવરણમાં મોટો ફેરફાર અત્યારે કેટલાય વિસ્તારોમાં મિત્રો
હળવા ભારે વરસાદી ઝાપટા શરૂ થયા છે। તો આગામી કલાકોની અંદર મિત્રો વડોદરા આજુબાજુના વિસ્તારો હોય, ગોધરા, છોટાઉદેપુર, આ સાથે જ દાહોદ, અરવલ્લી સુધીના વિસ્તારો, ગુજરાતના ખાસ કરીને મિત્રો આણંદ, આ સાથે જ અમદાવાદ સુધીના પટ્ટો હોય, નડિયાદ, ખંભાત, વડોદરા લાગુ આજુબાજુ, ગોધરાથી લઈ છોટાઉદેપુર, આ સાથે જ બોડેલી, આપ અહીં જોઈ શકો છો ચાંપાનેર આજુબાજુના વિસ્તારો, આ વિસ્તારોની અંદર મિત્રો આજે સાંજ દરમિયાન અમુક વિસ્તારોની અંદર તો હળવા મધ્યમથી તો ભારે વરસાદની આગાહી રહેશે। આ સાથે જ દક્ષિણી ગુજરાતની અંદર વાત કરીએ તો મિત્રો આજે વરસાદનું જોર આગામી કલાકોમાં વધે તેવી શક્યતા છે, જેમાં ખાસ કરીને મિત્રો ભરૂચથી લઈ સુરત, નવસારી અને વલસાડ, એમાં પણ સુરતના દરિયાના કાંઠા સુધીના વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર ધોધમાર વરસાદની આગાહી રહેશે, જેમાં મિત્રો 1 થી 2 ઇંચ સુધીનો પણ વરસાદ ખાબકી શકે છે અને અમુક છૂટા છવાયા એવા વિસ્તારો હોય કે જ્યાં ભારે વરસાદ પણ ખાબકે તેવી શક્યતા અત્યારે જોવા મળી રહી છે। તો આ સાથે જ મિત્રો હજુ ઉત્તરી ગુજરાત અને ઉત્તરી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર એટલે કે સાંજ અને મોડી સાંજ દરમિયાન ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવે, જેમાં બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠાના રાજસ્થાન લાગુ બોર્ડરના વિસ્તારો, જેમાં થરાદ આજુબાજુના વિસ્તારો હોય, તો પાટણની અંદર પણ આગામી કલાકોમાં હળવા વરસાદની આગાહી જોવા મળી રહી છે। સાથે જ મિત્રો મહેસાણા, સાબરકાંઠાના હિંમતનગર આજુબાજુના વિસ્તારો હોય, અરવલ્લી, મહીસાગરની અંદર પણ હળવા વરસાદની આગાહી છૂટાછવાયા વિસ્તારોમાં આગામી કલાકોમાં જોવા મળે તેવી શક્યતા અત્યારે જોવા મળી રહી છે। મિત્રો આપ અહીં જોઈ શકો છો કે ગુજરાતના પશ્ચિમી છેડા ઉપર જે વરસાદી સિસ્ટમ બની રહી છે, જે ખૂબ મજબૂત અત્યારે બની ગઈ છે અને જેમના જે ટ્રફનો આ જે ઘેરાવો છે એ ખાસ કરીને પૂર્વ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત ઉપર પણ આજે વરસાદની આગાહી થોડી અત્યારે વધતી જોવા મળી છે અને દક્ષિણી ગુજરાત ઉપર એમની અસર આગામી કલાકોમાં ભારે જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે। સાથે આપ અહીં જોઈ શકો છો કે જેમ જેમ મોડી સાંજનો સમયગાળો આવતો જાય છે તેમ તેમ મિત્રો ઉત્તરી ગુજરાત સહિત મધ્ય ગુજરાત લાગુના અમુક વિસ્તારો હોય, જેમાં પાલનપુર આજુબાજુના વિસ્તારો, ખેડબ્રહ્મા આજુબાજુના હિંમતનગરના વિસ્તારો અને મિત્રો આ સાંજ દરમિયાન અમદાવાદ આજુબાજુ, વિરમગામ આજુબાજુ પણ ઘણા વિસ્તારો, જેમાં કડી, અમદાવાદની અંદર પણ આજે વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતા અત્યારે જોવા મળી રહી છે। સાથે જેમ જેમ મિત્રો આપ અહીં જોઈ શકો છો કે આ સિસ્ટમ હવે પછી જેમ જેમ આગળ વધતી જશે એટલે કે ઉત્તરની દિશા તરફ ખસે, પશ્ચિમની દિશા, ઉત્તરી પશ્ચિમની દિશા તરફ ખસશે અને જેને લઈ વાત કરીએ તો હજુ આજે આવનારી કલાકોની અંદર સૌરાષ્ટ્ર સહિત કચ્છના પણ અમુક વિસ્તારો હોય, જેમાં આપ અહીં જોઈ શકો છો લખપત, દરિયાકાંઠો, નલિયા, આ સાથે જ અત્યારનું પણ લાઈવ સેટેલાઇટ પિક્ચર આપને બતાવીએ તો મિત્રો કચ્છના ગાંધીધામ આજુબાજુ, નલિયા, ભુજ, આ જે દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે ત્યાં ગાજવીજ અત્યારે શરૂ થઈ ગઈ છે। અમુક વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની આગાહી, તો હળવા ભારે વરસાદી ઝાપટા ભારે જોવા મળે તેવી શક્યતા અત્યારે જોવા મળી રહી છે। અને મિત્રો મોરબીની અંદર પણ વાંકાનેર આજુબાજુ અત્યારે વાતાવરણમાં પલટો આવ્યો છે, થાનમાં ધોધમાર વરસાદ અત્યારે શરૂ થયો જોવા મળ્યો છે અને હવે પણ આગામી કલાકો જેમ વધતી જશે તેમ મિત્રો આપ અહીં જોઈ શકો છો અમદાવાદ આજુબાજુ પણ વાદળાઓ બંધાવાની શરૂઆત થઈ ગઈ છે ને આજે ગુજરાતની અંદર મિત્રો અલ્ટિમેટલી મિત્રો વરસાદના વિસ્તારો વધી જશે અને ઘણા વિસ્તારોની અંદર મિત્રો આજે વાવણી લાયક વરસાદ 28 જૂનના રોજ જોવા મળે તેવી શક્યતા અત્યારે જોવા મળી રહી છે। હવે પછી મિત્રો આપણે જાણીએ તો આજે રાત્રિ દરમિયાન રાજ્યના કયા વિસ્તારોમાં રહેશે વરસાદની આગાહી। ખાસ કરીને મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદની ખાસ કરીને વધારે પડતી અસર દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં જોવા મળે, જેમાં ખાસ સુરત જિલ્લો હોય, વલસાડ જિલ્લો, ડાંગ જિલ્લાના વિસ્તારો હોય, તો બીજી તરફ મિત્રો ભરૂચના પણ દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાનું પ્રમાણ જોવા મળે, તો બીજી તરફ વરસાદી સિસ્ટમની અસરના ભાગરૂપે મિત્રો દ્વારકા અને પોરબંદરના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન અમુક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી ગાજવીજ સાથેની રહે। આ સાથે આપને જણાવી દઈએ તો ખાસ ઉત્તરી ગુજરાતના વિસ્તારો હોય, જેમાં રાજસ્થાન લાગુના બોર્ડરના વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટા રાત્રિ દરમિયાન જોવા મળે। મધ્ય પૂર્વ ગુજરાતની અંદર પણ આજ રાત્રિ દરમિયાન હળવા ભારે વરસાદી ઝાપટાનું પ્રમાણ જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્રની અંદર મિત્રો દરિયાના કાંઠાના વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટા અને અમુક સીમિત વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી આજ રાત્રિ દરમિયાન જોવા મળી રહી છે। સાથે મિત્રો આપને જણાવી દઈએ તો 29 તારીખના રોજ પણ ઉત્તરી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાત સહિત રાજ્યના ઘણા વિસ્તારોની અંદર વરસાદની આગાહી રહેશે
આ સાથે જ મિત્રો 30 જૂનના રોજ પણ ગુજરાતની અંદર ઘણા વિસ્તારો જે ઉત્તર ગુજરાત અને દક્ષિણી ગુજરાત સહિત મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો હોય કે જ્યાં વરસાદનું જોર જોવા મળી શકે છે, પરંતુ મિત્રો આગામી 2 દિવસની અંદર વરસાદનું જોર થોડું ઓછું બનશે, ત્યારબાદ ફરી રાઉન્ડ આ લાંબો ચાલશે। જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર પણ વરસાદ જોવા મળવાનો છે। તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો, અમે પળે પળની માહિતી આપીશું।